નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન સ્ટુડિયો ગુજરાતી 101માં. જય ચેહરમાં દોસ્તો, ગુજરાતની પવિત્ર ધરતી પર એવા કેટલાય ચમત્કારો અને શ્રદ્ધાના કેન્દ્રો છે જ્યાં જઈને ભલભલા નાસ્તિકો પણ આસ્તિક બની જાય છે. આજે અમે તમને એક એવા જ દિવ્ય ધામના દર્શને લઈ આવ્યા છીએ જેની ખ્યાતિ આખા ગુજરાત અને દેશ વિદેશમાં ફેલાયેલી છે. અમે વાત કરી રહ્યા છીએ ટાઈગર ચેહર ધામ અને ત્યાંના પરમ પૂજ્ય ભીખા ભુવાજી વિશે. એવું કહેવાય છે કે જ્યાં વિજ્ઞાન પોતાની સરહદ પૂરી કરે છે ત્યાંથી મારી ચેહરમાંના પરચા શરૂ થાય છે. ભીખા ભુવાજીના માધ્યમથી માતાજીએ લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું આ ધામનો ઇતિહાસ, ભીખા ભુવાજીની ભક્તિ અને માતાજીના લાઈવ પરચાઓ વિશે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, ચેહર માતાજી એ 18 આલની કુળદેવી છે, પણ આ ધામને ટાઈગર ચેહર ધામ તરીકે કેમ ઓળખવામાં આવે છે તેની પાછળ પણ એક ગાઢ રહસ્ય અને શ્રદ્ધા જોડાયેલી છે. વાઘ એ માતાજીનું વાહન છે અને અહીં માતાજીની શક્તિ એટલી પ્રબળ છે કે ભક્તો તેને ટાઈગર ચેહર તરીકે ભાવથી પૂજે છે. આ જગ્યા માત્ર એક મંદિર નથી, પણ લાખો નિરાશ લોકો માટે આશાનું કિરણ છે. જે લોકો ડોક્ટરો અને કોર્ટ કચેરીથી હારી ગયા હોય તે આ ધામની ચોખટે આવીને માથું ટેકે એટલે એનું કામ થઈ જ જાય. અહીં ભક્તિનો એવો માહોલ છે કે પગ મૂકતા જ મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. કોઈ પણ ભક્તિ ધામની પાછળ એક સાચા ભક્તની તપસ્યા હોય છે. ટાઈગર ચેહર ધામને જન જન સુધી પહોંચાડવામાં અને લોકોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ભક્ત એટલે ભીખા ભુવાજી. ભીખા ભુવાજી પર ચેહરમાંની અસીમ કૃપા છે. ભુવાજી ખૂબ જ સરળ અને માયાળુ સ્વભાવના છે. તેઓ જ્યારે ગાદી પર બેસે છે ત્યારે માતાજીના આશીર્વાદથી લોકોના મનની વાત જાણી લે છે. કોઈ પણ જાતના લોભ કે લાલચ વગર માત્ર લોક કલ્યાણ અર્થે તેઓ રાત દિવસ ભક્તોની સેવા કરે છે. તેમની વાણીમાં એવો જાદુ છે કે દુઃખી માણસ અડધો તો તેમની વાત સાંભળીને સાજો થઈ જાય છે. ચેહરમાંના પરચા અપરંપાર છે. ચાલો તમને કેટલાક એવા કિસ્સાઓ વિશે જણાવીએ જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. કોઈના ઘરે લગ્નના વર્ષો પછી પણ સંતાન ન હતું. ડોક્ટરોએ ના પાડી દીધી હતી, પણ ભીખા ભુવાજીએ માતાજીની લાપસીની બાધા આપી અને આજે એમના ઘરે પારણું બંધાયું છે. કોઈની કેન્સર જેવી અસાધ્ય બીમારી માતાજીની પવિત્ર રજ લેવાથી મટી ગઈ છે. લોકો કહે છે કે ભીખા ભુવાજી જ્યારે ચેહરમાંની હાજરી પૂરે છે ત્યારે અશક્ય કામ પણ ચપટીમાં શક્ય બની જાય છે. આ જ કારણ છે કે દર રવિવારે કે પૂનમે અહીં ભક્તોનું કીડિયારું ઉભરાય છે. મિત્રો, આ ધામ માત્ર આધ્યાત્મિકતાનું કેન્દ્ર નથી, પણ અહીં માનવતાના પણ દર્શન થાય છે. ભીખા ભુવાજીના માર્ગદર્શન હેઠળ અહીં આવતા હજારો ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ ભક્ત અહીંથી ભૂખ્યો ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. મંદિરમાં અવિરતપણે અન્ન ક્ષેત્ર ચાલે છે અને ગરીબોની સેવા કરવામાં આવે છે. તો દોસ્તો, જો તમે પણ લાઈફમાં કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા છો અથવા ચેહરમાંના અનન્ય ભક્ત છો તો એકવાર ટાઈગર ચેહર ધામની મુલાકાત જરૂર લેજો અને ભીખા ભુવાજીના આશીર્વાદ મેળવજો. તમને આ વિડીયો કેવો લાગ્યો? શું તમે ક્યારે આ ધામમાં ગયા છો? તમારા અનુભવો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો ટાઈગર ચેહરમાંની જય. જય ભીખા ભુવાજી.